જોઈને જ મોંમાં પાણી આવી ગયું ને. બહારનું જંક ફૂડ ભૂલી જશો જ્યારે આ રૂ જેવા પોચા અને ચટાકેદાર લાઈવ ગરમા ગરમ ઢોકળા ઘરે બનાવશો. સૌથી પહેલા લઈશું ચોખા અને ચણાના દાળનો ખળબચડો લોટ એટલે કે કકરો લોટ, જેને આપણે 5 થી 6 કલાક પહેલા છાશની અંદર પલાળીશું. હવે 5 થી 6 કલાક થઈ ગયા છે, બેટર આપણું રેડી છે. એની અંદર આપણે નાખીશું લસણ મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને થોડી ખાંડ. ઉપરથી આપણે લીલીછમ કોથમીર ફેંકીને બરાબર એને મિક્સ કરી લઈશું. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એન્ટ્રી બેકિંગ સોડાની. બેકિંગ સોડાને પાણીમાં ઓગાળીને બેટરની અંદર એડ કરીશું અને બેટરને 5 મિનિટ આરામ માટે મૂકી દઈશું, જેથી બેટર ફૂલીને તાજું માજું થઈ જાય. હવે ઢોકળા બનાવવા માટે મલ્ટી કડાઈની અંદર પાણી ગરમ કરો. જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે એ પ્લેટની અંદર થોડું તેલ લગાવીશું. તૈયાર કરેલું બેટર એ પ્લેટની અંદર નાખીશું અને સ્ટીમ કરવા માટે મલ્ટી કડાઈની અંદર ગોઠવી દઈશું. ઢાંકણું ઢાંકીને 5 થી 7 મિનિટ મીડિયમ ગેસ ઉપર સરસ ચડવા દઈશું. 5 થી 7 મિનિટ પછી ઢોકળા ચડી જાય એટલે ચેક કરીને પ્લેટને બહાર કાઢીશું અને મસ્ત સ્ક્વેર એટલે કે ચોરસ શેપની અંદર એને કટ કરીશું. હવે વારો છે ઢોકળાને એકદમ ખમણ સ્ટાઇલમાં વઘાર કરવાનો. એ માટે વઘારિયાની અંદર તેલ ગરમ કરો, એની અંદર રાઈ નાખો. હવે રાઈ જ્યારે ડિસ્કો ડાન્સ કરવા લાગે એટલે કે ફૂટી જાય એટલે એની અંદર આપણે હિંગ અને તલ નાખીશું. આ ગરમા ગરમ છમછમાટવાળો વઘાર ઢોકળાની પ્લેટ ઉપર સરસ રીતના આપણે પાથરી દઈશું. બસ તમારા એકદમ સોફ્ટ અને જાળીદાર ટેસ્ટી ઢોકળા રેડી છે. એને પ્લેટમાં કાઢીશું અને તીખી લસણની ચટણી કે ચટાકેદાર કોથમીર પુદીનાની ચટણી સાથે સર્વ કરીશું અને ફેમિલી સાથે ભરપેટ ખાઈશું. તો જે રીતના ઢોકળાની અંદર વઘાર નાખ્યો છે એ રીતના તમારા પ્રેમનો વઘાર પણ અમને જોઈએ છે. તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવી નવી રેસીપી માટે જોડાયેલા રહેજો.